વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કન્વર્ઝન ઓર સેલ ઓફ બિઝનેસ. એનો એક્ઝામ્પલ નંબર છે 8. ગૌરી એન્ડ શંકર આર પાર્ટનર્સ ઇન અ ફર્મ શેરિંગ પ્રોફિટ એન્ડ લોસીસ ઇન ઇક્વલ રેશિયો. એટલે અહીંયા નફા નુકસાનનું પ્રમાણ સરખું છે. The balance sheet of their firm as on 31st March 2021 was as follows. 31/3/21 નું બેલેન્સ શીટ નીચે મુજબ આપેલું છે. બિલ્ડિંગ મશીનરી સ્ટોક ડેપ્ટર્સ આટલું રિયલાઇઝેશન ની ડેબિટ સાઇડ. કેશ બેલેન્સ નવી કંપની લેતી હોય તો રિયલાઇઝેશન માં, ન લેતી હોય તો કેશ એકાઉન્ટ માં. કેપિટલ એકાઉન્ટ ગૌરી શંકરના કેપિટલ ની ક્રેડિટ સાઇડ. જનરલ રિઝર્વ એ પણ કેપિટલ ની ક્રેડિટ સાઇડ નફા નુકસાનના પ્રમાણમાં ફાળવી દેવાનું. ઇક્વલ પ્રમાણ છે, સરખું. Creditors and provident fund બે liability realization માં credit side. On 1/4/21 the firm was converted into a company named the Gauri Shankar Company Limited. એટલે આપણે ટૂંકમાં લખ્યું છે GS Limited, Gauri Shankar Limited. Second, the goodwill of the firm is valued at 30,000. firm ની goodwill લેવાની છે 30,000. Third, building and machinery were valued at 50,000 and 35,000. Building 50,000, machinery 35,000. Four, the dissolution expenses of the firm amounted 5,000. Dissolution expenses છે entry આપવાની realization to bank, which will be paid in cash by the company as a part of business purchase price. જે પરચેસ પ્રાઇસ ના ભાગ પેટે ચૂકવવામાં આવશે. એટલે પરચેસ પ્રાઇસ ના આપણે ભાગ કરીએ એમાં એક કેશ આવશે 5000. 5, the remaining business purchase price will be paid by the company by its equity shares of rupees 10 each fully paid. બાકીના પરચેસ પ્રાઇસ ના નાણાં એ ઇક્વિટી શેર કેપિટલ દ્વારા ચૂકવશે. અત્યાર સુધી તમને શું કહેતા કે ઇક્વિટી શેર કેપિટલ આટલી, પ્રેફરન્સ શેર આટલી, કેશ આટલી એવું કહેવાય, અથવા બાકીની કેશ એવું કહેતા. અહીંયા તમને કેશ આપી દીધી 5000, જે પેલા કન્સિડરેશન એક્સપેન્સીસ અથવા તો રિયલાઇઝેશન એક્સપેન્સીસ ચૂકવવા માટે આપશે, અને બાકીના ઇક્વિટી શેર. નંબર 6, the share received from the company પાસેથી મળેલા શેર્સ will be distributed between the partners in their capital ratio. મૂડીના પ્રમાણમાં કેપિટલનો રેશિયો તમે જુઓ 54,000 and 54,000 એટલે 1:1 થાય. તો આ શેર 1:1 પ્રમાણે પાર્ટનર્સને ફાળવી દેવાના છેલ્લે. એની એન્ટ્રી થાય પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. From the above information, to close the books of the firm, prepare partners capital account, realization account, cash account, Gauri Shankar Limited account. અને ઇક્વિટી શેર બને છે એ પણ આપણે બનાવ્યું છે. જો કોઈ નવા બીજા બનતા હશે તો એ બનાવીશું, નહીં તો આ અકાઉન્ટ તમારે લખવાના રહેશે નહીં, અહીંયા સુધી લખવાના. ફર્સ્ટ ઓફ ઓલ પરચેસ પ્રાઇસ ગણીએ તો એમાં નંબર 2 ગુડવિલ આપી છે 30,000. બિલ્ડિંગ આપી છે 50,000. મશીનરી છે 35,000. The company has to take over all the assets. એક નંબરમાં કીધું છે all the assets including cash balance. એટલે cash balance સહિત બધું લઈ લે છે. એટલે બાકીની assets તમારે book value પ્રમાણે લઈ લેવાની. goodwill, building, machinery, stock 8,000, debtors 14,000, cash 56,000. આનું ટોટલ એ ટેકન એસેટ્સ કહેવાશે 1,93,000. અને એક નંબરમાં આગળ છે and all the liabilities. બધી જ લાયબિલિટી લેશે. બે લાયબિલિટી છે creditors and provident fund. creditors 28,000 અને provident fund છે 15,000. એટલે 43,000 લાયબિલિટી. 1,50,000 આવશે પરચેસ પ્રાઇસ.
એમાં એક કેશ 5000 અને બાકીની ઇક્વિટી શેર કેપિટલ એ 1,45,000. જો ઇક્વિટી શેર કેપિટલ આપી દીધી હોત તો આ કોઈ કેલ્ક્યુલેશન કરવી પડે નહીં. એસેટ સાઇડ થી શરૂ કરીએ તો રિયલાઇઝેશન માં ડેબિટ સાઇડ ટુ એસેટ્સ અકાઉન્ટ એમાં અંડરલાઈન કરીને બિલ્ડિંગ 35,000, machinery 50,000, stock 8,000, debtors 14,000 and cash 56,000. Total 1,63,000. Liability side. Capital Gauri Shankar ની capital ની credit side by balance BD 54 and 54,000. General reserve capital account ની credit side નફા નુકસાનના પ્રમાણમાં ફાળવી દેવાનું જે ઇક્વલ છે 6 and 6,000. અને આ બે લાયબિલિટી રિયલાઇઝેશન માં ક્રેડિટ સાઇડ બાય લાયબિલિટીઝ અકાઉન્ટ creditors 28,000 and provident fund 15,000, total 43,000. આટલું થાય એટલે પરચેઝ પ્રાઇસ ની બે એન્ટ્રી ગૌરી શંકર ટુ રિયલાઇઝેશન એ લખે છે ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ 1,50,000 અને રિયલાઇઝેશન ની ક્રેડિટ સાઇડ બાય ગૌરી શંકર લિમિટેડ અકાઉન્ટ 1,50,000. બીજી એન્ટ્રી કેશ અકાઉન્ટ ડેબિટ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ ગૌરી શંકર એટલે ઇક્વિટી શેર ની ડેબિટ સાઇડ ટુ ગૌરી શંકર લિમિટેડ અકાઉન્ટ 1,45,000. કેશ બેંક ની ડેબિટ સાઇડ ટુ ગૌરી શંકર લિમિટેડ અકાઉન્ટ 5,000 અને ગૌરી શંકર ની ક્રેડિટ સાઇડ બાય ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 1,45,000 by cash account 5,000, total 1,50,000. ત્યાર પછી જે એસેટ નવી કંપની ન લેતી હોય એનો નિકાલ કરવાનો. આ બધી જ એસેટ નવી કંપની લઈ જાય. જે લાયબિલિટી નવી કંપની ન લેતી હોય એ ચૂકવવાની. આ બંને લાયબિલિટી નવી કંપની લઈ જાય. ડિસોલ્યુશન એક્સપેન્સીસ ચૂકવવાના 5,000 આપ્યા છે. રિયલાઇઝેશન ટુ બેંક તો એ લખાશે ટુ બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ ડિસોલ્યુશન એક્સપેન્સીસ 5,000 અને બેંક ની ક્રેડિટ સાઇડ બાય રિયલાઇઝેશન અકાઉન્ટ 5,000. હવે નવી કંપની પાસેથી જે શેર ડિબેન્ચર મળ્યા હોય એ ફાળવી દેવાના. એ તમને એવું કીધું છે કે એ ફિક્સ કેપિટલ એની બેલેન્સ શીટની કેપિટલના પ્રમાણમાં એનું કેપિટલનો રેશિયો છે 54:54 એટલે 1:1 એ પ્રમાણે આ 1,45,000 ને ફાળવી દેવાના. એટલે $72,500 બંનેને આવશે 72,500 Gauri, 72,500 Shankar by Gauri's account by Shankar's account. Total 1,45,000. અને ગૌરી શંકર ની ડેબિટ સાઇડ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 72,500 બંને. અને હવે બાકીના અકાઉન્ટ આ બંને ક્લોઝ થઈ ગયા. રિયલાઇઝેશન અકાઉન્ટ ક્લોઝ કરીએ એટલે 1,93,000 ટોટલ
and difference 25,000 to capital account into bracket profit. Gauri and Shankar 12,500, 12,500. Gauri Shankar ni credit side by realization account 12,500 and 12,500. આનું ટોટલ જો કરો તો બંને બાજુ 72,500 આવશે, એટલે આ અકાઉન્ટ ક્લોઝ થઈ જાય. આનો કોઈ ડિફરન્સ બેંક અકાઉન્ટમાં જશે નહીં અને ફાઇનલી તમે બેંક અકાઉન્ટ ક્લોઝ કરશો તો એ પણ 5,000 થી ક્લોઝ થઈ જશે. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.